નમસ્તે બાળકો. આજે આપણે અંગ્રેજીના બે ખૂબ સરળ શબ્દો શીખીશું, ધીસ અને ધેટ. ચાલો જાણીએ કે ધીસ અને ધેટનો ઉપયોગ ક્યારે થાય છે. બાળકો, જ્યારે કોઈ વસ્તુ અમારી નજીક હોય ત્યારે આપણે ધીસ શબ્દ વાપરીએ છીએ. ધીસનો અર્થ છે આ. ઉદાહરણ જુઓ. ધીસ ઇઝ અ બુક. આ એક પુસ્તક છે. ધીસ ઇઝ અ પેન. આ એક પેન છે. હવે જાણીએ ધેટ વિશે. જ્યારે કોઈ વસ્તુ અમારીથી થોડી દૂર હોય ત્યારે આપણે ધેટ શબ્દ વાપરીએ છીએ. ધેટનો અર્થ છે તે અથવા પેલું. ઉદાહરણ જુઓ. ધેટ ઇઝ અ ટ્રી. તે એક ઝાડ છે. ધેટ ઇઝ અ સ્કૂલ. તે એક શાળા છે. નજીકની વસ્તુ ધીસ, દૂરની વસ્તુ ધેટ. તો બાળકો, આજે આપણે શીખ્યું ધીસ બરાબર આ, નજીક, ધેટ બરાબર તે અથવા પેલું, દૂર. આ રીતે આપણે સરળતાથી ધીસ અને ધેટનો ઉપયોગ કરી શકીએ છીએ. આભાર.